नमस्ते दोस्तों, हमारे पेज विश्वास ऑन ग्राउंड में आपका स्वागत है। સદીમાં તો મેં આજે એક વિડીયો જોયો હતો, સવારે જોયો હતો. તો એની અંદર વિજુભાઈ છે, એક ઇન્સ્ટાગ્રામનો ફેમસ છે. તો એમને એક વિડીયો મૂક્યો હતો કે ઓનલાઈન ગેમ બરાબર છે. એમની વાત એકદમ સાચી છે, ઓનલાઈન ગેમ ના રમવી જોઈએ. એક જે મારા જોડે બી સ્કેમ થયેલો કે મારા એક ફ્રેન્ડે મારા એકાઉન્ટમાં એ ગેમના પૈસા ટ્રાન્સફર કર્યા હતા બરાબર છે. તો એ ગેમના જે પૈસા છે એ મારા એકાઉન્ટમાં આવ્યા હતા. 3000 રૂપિયાની ટ્રાન્સફર કરે મારા એકાઉન્ટમાં આવ્યા નહીં. મેં પૈસાનો યુઝ બી કર્યો. થયું કેવું કે 19 તારીખે મેં પૈસા ડિસેમ્બરની અંદર એક મેડિકલ સ્ટોરમાં ટ્રાન્સફર કર્યા. મેં મેડિસિન લેવા ગયો હતો બરાબર છે. તો એ 885 રૂપિયા અમને એકાઉન્ટમાં ગયા બી ખરા. બટ 31 તારીખે એ પૈસા છે એ હોલ્ડ થઈ ગયા. તો મારા ઉપર કોલ આવ્યો કે ભાઈ તમે જે ટ્રાન્ઝેક્શન કર્યું હતું એ 885 રૂપિયા હોલ્ડ થઈ ગયા છે બરાબર છે. તો મેં ચેક કરાવ્યું તો મારું એકાઉન્ટ બી સ્ક્રીચ થઈ ગયું, મારું એકાઉન્ટ બી બંધ થઈ ગયું. એસબીઆઈનું હાલ બી 0 છે અને એમને એકાઉન્ટમાં 885 રૂપિયા હોલ્ડ થઈ ગયા. તો તમને જે બી પૈસા આવે છે અને તમે જ્યાં બી યુઝ કરો છો એ પૈસા બરાબર છે, તો એ પૈસા હોલ્ડ થઈ જવાના છે. તો આ ગેમ ના રમવી જોઈએ. જે બી આનું પ્રચાર કરતું હોય છે બરાબર, તો ના કરવો જોઈએ. અને બીજી એક વસ્તુ કે ઇન્સ્ટાગ્રામની અંદર તમે જોયું હશે કે કોઈ મીન્સ અનંત અંબાણી એમ કહે છે ખેલો, પછી કોઈ કહે છે, તો એ બધી એઆઈથી બનાવેલી હોય છે. એવું કોઈ બી કલાકાર એનો પ્રચાર 99% નથી કરતું બરાબર છે. તો આ બધી એઆઈ દ્વારા બનાવેલી હોય છે કે આ બોલે છે ને આટલા જીતી લઈએ. તો શોર્ટકટ કોઈ દિવસ ના અપનાવવો જોઈએ. શોર્ટકટમાં કોઈને બી નથી ખબર ક્યારે શું થાય. તે મોટા એક પ્રોબ્લેમમાં ફસાઈ શકો છો. તો જે બી મારા ભાઈઓ હાલ જે રમી લૂડો ની ગેમ રમતા હોય તો ના રમજો. તો તમે ગેમ ના રમજો બરાબર છે. અને કોઈ રમતું હોય તો એના જોડે બી આ વિડીયો પહોંચતો કરજો કે સ્કેમ કેવું ના. અને કોઈને વધારે માહિતી જોઈએ ગેમ વિશે બરાબર, તો મને ડીએમ કરે, હું ઇન્ફોર્મેશન આપીશ કે મારા જોડે શું થયું.